સ્વર્ગવાસી ભરતભાઈ વોરાની સ્મૃતિમાં નભજળ પગરણ ગ્રુપ દ્વારા ભવ્ય કાવ્યગોષ્ઠી. રાજકોટ. સ્વર્ગવાસી ભરતભાઈ વોરાની સ્મૃતિને અવિસ્મરણીય બનાવવા અને તેમના સાહિત્યપ્રેમને ભાવાંજલિ અર્પણ કરવાના હેતુથી નભજળ પગરણ ગ્રુપ દ્વારા ગત તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ એક સુંદર અને ભવ્ય મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય, સંવેદના અને સ્મૃતિના ત્રિવેણી સંગમસમા આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કવિઓ, પ્રતિભાવાન યુવા સર્જકો, કવયિત્રીઓ તેમજ સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાવ્ય અને લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે સ્વર્ગવાસી ભરતભાઈ વોરાના મિત્ર, નમિતાબહેન વોરાના ગુરુ અને જાણીતા કવિશ્રી ડોક્ટર ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાણીતા ગાયક શ્રી ચંદ્રસેન સેવક દ્વારા સંગીતમય પ્રાર્થનાની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. અંબાલાલ સાહેબે ઉપસ્થિત મુખ્ય અતિથિ કવિશ્રી ડોક્ટર ભગીરથભાઈ બ્રહ્મભટ્ટનો પરિચય કરાવી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ભગીરથભાઈ બ્રહ્મભટ્ટે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા સાહિત્ય અને કાવ્યના જીવનમાં રહેલા મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે પોતાની શ્રેષ્ઠ રચનાઓનું પઠન કરી શ્રોતાઓને કાવ્યરસમાં તરબોળ કરી દીધા હતા. તેમની રચનાઓના પઠન દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓએ રસપૂર્વક આનંદ માણ્યો હતો અને સમગ્ર વાતાવરણ સાહિત્યિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું. ત્યારબાદ કવિગોષ્ઠીનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત કવિઓએ પોતાની વિવિધ વિષયોને આવરી લેતી અપ્રતિમ કૃતિઓ રજૂ કરી હતી. રાકેશભાઈ હાંસલિયા, વિક્કી ત્રિવેદી, પારસભાઈ હેમાણી, પ્રવીણભાઈ વાછાણી દિલેર, કલ્પેશભાઈ રામાનુજ ગુમનામ, આશિષ અઘેરા, અંબાલાલભાઈ ખાનપરા અર્થ, હાર્કભાઈ વોરા, ઉદયભાઈ વસાણી અને રમેશભાઈ પાંચાણી, પદ્મપરાગ સહિતના કવિઓએ પોતાની આગવી શૈલીમાં કાવ્યપઠન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કવયિત્રીઓએ પણ પોતાની સંવેદનસભર અને સુંદર રચનાઓ રજૂ કરી કાર્યક્રમને વિશેષ રંગ આપ્યો હતો. પારુલ ખખ્ખર, નમિતાબહેન વોરા, વિદ્યા ગજ્જર વિદ્યા, વનિતાબહેન રાઠોડ, શીતલ ભાડેશિયા, શ્રદ્ધા રાવલ, શિલ્પા કોટક અને સ્વાતિ સવસેતાએ કાવ્યપઠન દ્વારા પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. તેમની રજૂઆતોને શ્રોતાઓ તરફથી સરાહના મળી હતી. આ ઉપરાંત ભાવક સુધીરભાઈ ત્રિવેદી તેમજ જાણીતા વાર્તાકાર જયેશભાઈ રાષ્ટ્રકૂટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. સ્વર્ગવાસી ભરતભાઈ વોરાની સ્મૃતિને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ કાવ્યગોષ્ઠી માત્ર સાહિત્યિક કાર્યક્રમ ન રહેતા લાગણીસભર સ્મૃતિવંદનામાં પરિવર્તિત થઈ હતી. સમગ્ર કાર્યક્રમ અત્યંત પારિવારિક, આત્મીય અને સ્નેહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાવ્યપઠન, સંવાદ અને સાહિત્યિક રજૂઆતો વચ્ચે ઉપસ્થિત કાવ્યપ્રેમીઓમાં આનંદ અને ઉષ્માનો સંચાર થયો હતો. અંતે સભ્યોએ સાથે મળીને હળવો અલ્પાહાર માણ્યો હતો અને સ્વર્ગવાસી ભરતભાઈ વોરાની મીઠી યાદોને વાગોળી હતી. સાહિત્યની આવી જ સુંદર અને સર્જનાત્મક ગોષ્ઠીઓનું આયોજન કરી ફરી મળવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું ભાવપૂર્ણ સમાપન થયું હતું.